વડોદરાથી એકતાનગર હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ 1 ની કામગીરી માટે રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા 381.86 કરોડની મંજૂર કરવામાં આવતા જેનું ડભોઈના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં. વડોદરાથી ડભોઈ આવતા સુધીમાં હાઈ સ્પીડ કોરિડોર સાથે 3 એલિવેટેડ બ્રિજ અને ધોવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે, જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાહન વ્યવહાર ખૂબ સરળ બનશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી જોડવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યા બાદ ત્યાં સુધી પહોંચવાનો હેતુ સરકાર દ્વારા વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના હેતુસર હાઈ સ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર, કેલનપુર અને ડભોઈ શિનોર 4 રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ ધોવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે, જેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી A.D. જોશી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધોવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે. બીજો એક રસ્તો પંચોનો રિંગ રોડ, એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ તે વડદને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે. પણ હાઈ સ્પીડ કોરિડોર ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે. તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે. હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે. એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું. અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દર્ભાવતી બનાવવાનું કહ્યું હતું, એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે. અને દર્ભાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું.